आशा की किरण। જેને પરમાત્માની સાથે છેડો જોઈન્ટ થઈ શકે એ સંપૂર્ણ નિર્ભય બની શકે. લખો હોય તો લખશો. ગમે તેટલું શરીર વ્યક્તિ હોય, ગમે તેટલું શરીર વ્યક્તિ હોય, પણ જેનો છેડો પરમાત્મા સાથે જોઈન્ટ નથી, એવું કોઈ સ્થાન આવશે જ્યાં ભયભીત થશે, ત્યાં એનું હૃદય થડકશે. પણ જેને પરમાત્માનો સંબંધ હશે, પરમાત્મા સાથે જેનો છેડો જોઈન્ટ થયો હશે, એ પોસાય તેવી પોઝિશનમાં પણ ભયને પામશે નહીં, એનું હૃદય થડકારો નહીં લે. તો અનેક ઇતિહાસો જોવા મળે તમને. પ્રહલાદ સાવ નાનો બાળક છે, એનો બાપ કેવડો કયો, ત્રિલોકી જેનાથી ધણ એટલી જેના બાપની તાકાત, કોઈ માથું ઊંચું ન કરી શકે એટલી તાકાત ધરાવનારો એનો બાપ, ઈ જેનો દુશ્મન. પણ પ્રહલાદનું હૃદય ક્યારે થડક્યું નહીં. કેમ? જય સ્વામિનારાયણ. કેમ? પરમાત્મા સાથે છેડો જોઈન્ટ હતો. સુપેડી ગામનો ડાયો ભગત, એનો બાપ બીજા હિરણ કશ્યપ જ સમજી લો તમે, એવો મહાક્રૂર, પણ ડાયા ભગત હૃદય થડક્યું નહીં. કેમ? એનો છેડો પરમાત્મા સાથે જોઈન્ટ હતો. જેને નિર્ભય થવું હોય એને પરમાત્મા સાથે છોડો જોઈન્ટ કરતા શીખી જાવું. જેને પરમાત્મા સાથે જોડાણ થાય એને દુનિયામાં કોઈ ભય ઉપજાવી ન શકે. સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 72માં વચનામૃતમાં એક અદ્ભુત વાત બતાવી. ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે, જેને મારો મહિમા હોય, જેને મારા સંતનો મહિમા હોય, એનું કાળ, માયા ને કર્મ ત્રણેય મળીને પણ ખરાબ કરી શકે નહીં. કાળ ખરાબ ન કરી શકે. એને કાળથી ડરવાની જરૂર ન પડે, પ્રારબ્ધથી ડરવાની જરૂર ન પડે. તો પછી કાળા માથાને માની શું ડરવાનું કોજી? અને ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, જેને મારો મહિમા નથી, જેને મારા સંત અને ભક્તનો મહિમા નથી, એનું હું રૂડું કરવા જાઉં તો પણ રૂડું થાય નહીં, રૂડું થાય નહીં. જેને પણ निर्भय થાઓ એને परमात्मा સાથે संबंध बांधता सीखो. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.